भाई नीचे कुछ तो रखा करो, इसके लिए तुम गंदगी में नीचे बना रहे हो, इसी पे तुम्हारे पैर चल रहे हैं, तो नीचे कुछ रखो इसके अंदर। ऐसे ही करते हो, ये चिक्की तुम्हारी ऐसे ही बनती है, जमीन के ऊपर बना रहे हो, नीचे कब से बनाते हो ऐसा ही? भाई मालिक तो आएगा, तुम कारीगर हो, तुम लोग ऐसे ही बनाते हो? नहीं बनाते नीचे तुमने नीचे क्यों नहीं रखा कुछ? तुमने नीचे कुछ रखो, पन्नी वन्नी रखो। अब तुम इसी पे चल रहे हो, तुम बोले भाई पढ़े नहीं पढ़े डेट आई थी नंबर लाओ तुम लोग यही બંધ કરવું પડશે, પબ્લિક જોડે ખિલવાડ છે, આ તો કરવું પડશે. મારો વિડીયો ચાલુ છે. બેન તમારું શું કેવું છે આમાં? આરોગ્ય તંત્રના દરોડો પાડીને બંધ કરાવી દેવું જોઈએ. આવી રીતે ગંદકીની અંદર ચીક્કી બનાવે છે અને એ ચીક્કી આખા વડોદરા શહેરના નાગરિકોને ખવડાવે છે. એ કેટલા અંશે વ્યાજબી? બંધ કરી દેવું જોઈએ. સાચી વાત. તમારું શું નામ? પુષ્પાબેન વાઘેલા. અતુલભાઈ, આજ રોજ ફેરણીમાં ડોર ટુ ડોર નીકળ્યા ત્યારે એક રહીશ એરિયાની અંદર એક ચીક્કી બનાવવાની ફેક્ટરી, જેની અમે મુલાકાતે ગયા. રીતસર જમીન પર એટલે કે ટાઇલ્સ ઉપર એ લોકો પથ્થર પર ચીક્કી બનાવે છે. ખરેખર આરોગ્ય માટે હાનિકારક છે અને આરોગ્ય ખાતે આને તાત્કાલિક પગલાં લેવા જોઈએ. ઓકે, શું નામ તમારું? અતુલ પટેલ.